નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ડિક્રિપ્ટન એકેડેમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ જેમ આપણે વાત થઈ ગઈ તેમ આજે આપણે ભણીશું કંઈક આ રીતે. જરા હું બોર્ડ ઉપર લખીને જ તમને સમજાવું, તમને સમજવાની મજા આવશે. બાળકો, આ એક કેપેસિટર છે જેના કેપેસિટન્સ કોઈ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ સી છે. બેટા એક કામ કરો, તમે આ કેપેસિટરને બેટરી સાથે કનેક્ટ કરો. બેટરી સાથે ઓકે ડન સર. બેટરી સાથે આપણે કનેક્ટ કરીએ છીએ. ઓકે, બેટરીના જે પોટેન્શિયલ છે માની લો કે વી છે. આ તેનો ધન છેડો, આ ઋણ છેડો. તમે સમજો છો, તમે બેટરી સાથે જોડશો એટલે આ બેટરી એ કેપેસિટરને ચાર્જ કરશે, એટલે કે બેટરી કેપેસિટર પર વિદ્યુત ભાર મૂકશે. આ છેડો ધન છે એટલે આ પ્લેટ ધન થશે, આ પ્લેટ ઋણ થશે. સમજો, જે વિદ્યુત ભાર મૂક્યો એ વિદ્યુત ભાર છે ક્યુ. હવે બેટા બે કિસ્સા બની શકે, બે કેસ બની શકે. સમજવાનો બેટા. કિસ્સો નંબર 1 કે તમે બેટરી હટાવી નાખો બેટરીની ગેરહાજરીમાં. ચાર્જ કરો બેટા, પહેલાં તો ચાર્જ કરી લો. ચાર્જ કરીને બેટા તમે એને બેટરી કાઢી નાખો. એટલે હવે પરિસ્થિતિ આવી રીતના છે, આ પ્લસ આ માઇનસ, એની પર ઓલરેડી ચાર્જ છે ક્યુ. અને કેટલા વોટ સુધી ચાર્જ કર્યો છે બેટા? તો તમે જે બેટરી અહીંયા અપ્લાય કરી છે 20 વોલ્ટ, એટલે સુધી આ ચાર્જ થઈ ચૂક્યો છે. સમજાય છે? હવે આપણને કહેવામાં આવે છે કે મારી પાસે એક સ્લેબ છે બેટા, એક સ્લેબ છે એટલે ડાયરેક્ટલી કોન્સ્ટન્ટ કે છે. આ સ્લેબને જો આની અંદર મૂકીએ, બરાબર છે, તો કેવા ફેરફાર થશે? કેવા ફેરફાર થશે એટલે એનું કેપેસિટન્સ એમાં શું થશે? નંબર 1. બીજું, એના ચાર્જમાં શું ફેરફાર થશે? વિદ્યુત ભારમાં કેવા ફેરફાર થશે? બરાબર છે. ત્રીજું, તેના વોલ્ટેજમાં કેવા ફેરફાર થશે? ચોથું, તેના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું ફેરફાર થશે? નંબર 5, એની ઉર્જા વિશે તમે શું કહેશો? આ બધી વસ્તુ આપણે સમજવી જોઈએ. બરાબર છે. આ બધા તમે લોકો સમજો કે કેપેસિટરના જે એક્ઝામ્પલ્સ છે, એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે જેટલા હથિયારો આપણે જોશે, અસ્ત્ર શસ્ત્ર જોશે, એને આપણે ધારદાર કરી રહ્યા છીએ. એટલે પ્લીઝ કોન્સેપ્ટને બરાબર પકડજો. બરાબર, ખૂબ પ્રેમથી, ખૂબ મહેનત કરીને આ સિરીઝ બેટા કેપેસિટરની બનાવી છે મેં, કે તમારા બધા જ કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ જાય અને એડવાન્સ લેવલ સુધીના પણ તમને ક્વેશ્ચન્સ આવે તો તમે એને સોલ્વ કરી શકો. ઓકે બાળકો, ચાલો ધ્યાન આપજો. તો આ એક થયો કિસ્સો. બીજો કિસ્સો તમને હું આપું. બીજો કિસ્સો બાળકો તમને આપું, સાંભળજો. આ કિસ્સો કંઈક આ રીતે કે તમે કેપેસિટરને બેટરી સાથે ચાર્જ કરી લીધું, બહુ મસ્ત, આ કરી નાખ્યું, તેની પર ચાર્જ પણ આવી ગયો વી. બરાબર, સમજાય છે? હવે તમે શું કરશો? બેટરી અલગ નથી કરતા, બેટરી કનેક્ટેડ રહેવા દો છો. બરાબર છે? બેટરીની ગેરહાજરી હતી નહીં, હવે બેટરી કનેક્ટેડ છે. એટલે કહેવાનો મતલબ એમ, કિસ્સો એવો છે બેટરીની હાજરી છે, હાજરી અત્યારે વર્તાય છે, અંદર જ છે, હાજરી છે, બેટરીની હાજરીમાં એમ કહી શકાય. હવે તમને ફરીથી સ્લેબ આપવામાં આવે છે. આ સ્લેબ છે, એનો ડાયરેક્ટલી કોન્સ્ટન્ટ કે છે. હવે કહે છે તમે આની બે પ્લેટની વચ્ચે મૂકો, તો હવે બોલો કયા કયા ફેરફાર થશે? કેપેસિટન્સમાં શું ફેરફાર થશે? વિદ્યુત ભાર, પોટેન્શિયલ ડિફરન્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, સ્થિતિ ઉર્જામાં કેવા ફેરફાર થશે? આ કિસ્સા આપણે સમજવાના છે. ઓલમોસ્ટ આજનો આખો લેક્ચર, આખો વિડીયો બેટા આની ઉપર બનવાનો છે. બરાબર ધ્યાનથી સમજજો. શું છે પ્રશ્ન? તમે લોકોને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચાલો શરૂ કરીએ. ગુડ. સોરી. ચલો, પહેલો કિસ્સો લઈએ. જે બેટા આપણી પાસે એક ડિસ્ચાર્જ કેપેસિટર હતો જેની પર કોઈ ચાર્જ નથી. એ ડિસ્ચાર્જ કેપેસિટરને તમે બેટરી સાથે જોડી દો છો. એની પર ચાર્જ આવી પણ ગયો, કેપેસિટર બેટરી આની પર ચાર્જ મૂકી દીધો છે. હવે આપણે શું કર્યું? સર બેટરી લઈ લીધી. આ બે વચ્ચે જે બેટરી હતી, બેટરી લઈ લીધી. બરાબર છે. અને આપણને આપવામાં આવ્યું કે ભાઈ એક સ્લેબ છે, ડાયઇલેક્ટ્રિક સ્લેબ છે, બરાબર, અવાહક સ્લેબ. એ સ્લેબને તમે આની અંદર મૂકો તો બોલો કેવા કેવા ફેરફાર થશે? ચાલો બેટા, સૌથી પહેલાં ફર્સ્ટ આપણે વાત કરીશું કેપેસિટન્સની. કેપેસિટન્સની હંમેશા બાળકો યાદ રાખો, કેપેસિટરની હાજરી હોય કે ગેરહાજરી હોય, કેપેસિટન્સ તો કે ગણું થાય જ. આ યાદ રાખી લેજો. હું તો નોંધ કરીને તમને લખી આપું છું, યાદ રાખજો. બેટરીની હાજરી અથવા તો ગેરહાજરી. બેટરીની હાજરી અથવા તો ગેરહાજરીમાં કેપેસિટન્સ તો કે ગણા થાય જ. આપણે સ્લેબ મૂકીએ જ છે એટલા માટે કે કેપેસિટન્સ વધે. એટલે કેપેસિટન્સ બેટા તમારા જે છે એ C ઇઝ ઇક્વલ ટુ C0 ઇન્ટુ કે. આ થવાના જ. આ નોંધ કરી લેજો.
ક્લિયર થઈ ગયું? આ બધી થિયરી બેટા આપણે આગળના વિડીયોઝમાં બધી જોઈ લીધી છે કે શા માટે આવું બને છે, સ્લેબ મૂકતા કેપેસિટન્સ શા માટે બરાબર વધે છે, કે ગણું થાય છે. તો એ યાદ જ રાખજો. કોઈ પણ કિસ્સો હોય તમે બેટરી જોડી રાખો કે કાઢી નાખો, બધા કિસ્સામાં કેપેસિટન્સ કે ગણા થાય ને થાય. ચાલો, એક સોલ્વ થયું. નંબર 2, બેટા તમે છે ને બેટરી કાઢી નાખી છે. બેટરી તમે કાઢી નાખી છે. તમને ખબર છે આ જે ચાર્જ છે બેટરીની ઉપર, જે ચાર્જ છે ક્યુ, એ ક્યુ કોણે મૂક્યું? તો સર એ મૂક્યું બેટરીએ. એ મૂક્યું બેટરી. બેટરી આપણો ચાર્જનો સોર્સ છે, રાઈટ છે બેટા, આપણો સોર્સ છે. ચાર્જ ક્યાંથી લાવો છો? તો કે બેટરી પાસેથી. બેટરી તમે લઈ લીધી, બેટરી તમે જોડી એની પર ચાર્જ મૂકી દીધો, કારણ કે બેટરી આપણો વિદ્યુત ભારનો સોર્સ છે, એને વિદ્યુત ભાર મૂકી આપ્યો. હવે તમે લઈ લીધું એટલે જે વિદ્યુત ભાર મુક્તિ હતી એ રચના જ હવે તમારી પાસે નથી. એટલે હવે તમે સ્લેબ મૂકો ને તો પણ વિદ્યુત ભારમાં કોઈ ફરક નહીં પડશે. યાદ રાખો, વિદ્યુત ભાર હવે કોન્સ્ટન્ટ રહેશે. ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકવાથી ચાર્જમાં કંઈ ફરક નહીં પડે, કારણ કે ચાર્જ મૂકનાર બેટરી હવે અંદર પરિપથમાં નથી. એટલે ચાર્જમાં કોઈ ફરક નહીં પડશે, ચાર્જ કોન્સ્ટન્ટ રહેશે. આ વસ્તુ ભૂલતા નહીં, યાદ રાખજો. નંબર 3, હવે જરા સાંભળો દીકરા. કેપેસિટન્સ કે ગણું થયું, ચાર્જ તો કોન્સ્ટન્ટ છે. તો હવે કામ કરીએ, આપણે વી વિશે વિચાર કરી લેવો જોઈએ, કારણ કે વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. યાદ કરો બેટા, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, તો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. બહુ મસ્ત. હવે તમે સમજો છો બેટા, ક્યુ તો કોન્સ્ટન્ટ છે, તો ક્યુ કોન્સ્ટન્ટ હોય તો વી ઇઝ ઇક્વલ ટુ વી પ્રપોઝનલ ટુ ચાલે છે 1/c લખાશે. બસ તો સર પતી. વોલ્ટેજ અને કેપેસિટન્સ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. સર મને ખબર છે કેપેસિટન્સ તો કે ગણું થાય છે, તો આપણે કહીશું વોલ્ટેજ કે ગણો થશે. યાદ રાખો, વોલ્ટેજ, નવા વોલ્ટેજ, શરૂઆતના જે કંઈ પણ વોલ્ટેજ હોય તેના કરતાં કે ગણો. આમાં યાદ રાખજો બેટા, નોટનો અર્થ થાય છે ગેરહાજરીમાં જે વોલ્ટેજ હતા તે, એ વોલ્ટેજ કરતાં નવા વોલ્ટેજ કે ગણા થશે. બોલો, ખબર પડી ગઈ? યસ. આ 3 વસ્તુ આપણે સોલ્વ કરી. બરાબર, આગળ જોઈએ. તો બેટા સી થયો, ક્યુ થયો, વી થયો. હવે આપણે આવીએ વિદ્યુત ક્ષેત્ર પર. વિદ્યુત ક્ષેત્રના શું હાલ છે બરાબર છે તે જોઈએ. વિદ્યુત ક્ષેત્ર ઈ, ચાલો ઈનો કોઈ સંબંધ જોઈએ. અચ્છા, શું હું ઈ બરાબર V/D લખી શકું બાળકો? શું હું ઈ બરાબર V/D લખી શકું? હા સર, લખાય. કેમ ન લખાય? સંબંધ છે. T ઇઝ ઇક્વલ ટુ ED, તો E ઇઝ ઇક્વલ ટુ V/D. અચ્છા, ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર બેટા, બે પ્લેટ વચ્ચેનું અંતર. હવે સ્લેબ મૂકવાથી અંતરને તો કંઈ ફરક નથી પડ્યું, તો એઝ ઇટ ઇઝ છે. એટલે ડી જે ખરો એ બચ્ચો કોન્સ્ટન્ટ છે. બરાબર, ડી કોન્સ્ટન્ટ છે, તો E પ્રપોઝનલ ટુ V થયો. સીધી વસ્તુ છે. હવે જ્યાં સુધી વાત વોલ્ટેજની છે, તો વોલ્ટેજ એટલે કે V પોટેન્શિયલ, સર પોટેન્શિયલ તો કે ગણા થઈ ગયા, પોટેન્શિયલ તો વધી ગયા, કે ગણા થયા. તો બેટા જો વોલ્ટેજ કે ગણા થાય છે, વોલ્ટેજ કે ગણા, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ કે ગણી થશે. એક મિનિટ, હા એક જ મિનિટ, આ ખોટું થયું ને બેટા? એ જ હું વિચારું છું કે આવું કેમ થયું. જો બેટા, વોલ્ટેજ અને કેપેસિટન્સ એકબીજાના વ્યસ્તમાં છે, વ્યસ્તમાં છે. કેપેસિટન્સ કે ગણા થયા તો વોલ્ટેજ કેમાં ભાગના થશે ને. વેરી સોરી, વેરી સોરી. ખબર પડી બેટા? વ્યસ્તનો સંબંધ છે. કેપેસિટન્સ કે ગણો થયો, આ કે ગણો થયો, તો વોલ્ટેજ કેમાં ભાગના થશે, વોલ્ટેજ નીચે ગયા. અચ્છા, હવે જો બેટા, ડી કોન્સ્ટન્ટ, E ઇઝ ઇક્વલ V/D, ડી કોન્સ્ટન્ટ છે હે ને, તો E ચલે છે V. હવે વોલ્ટેજ કેમાં ભાગના થયા, તો વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગના, કારણ કે આ વચ્ચે તો સમપ્રમાણતાનો સંબંધ છે, તો E ઇઝ ઇક્વલ ટુ E0/Q. વોલ્ટેજ કેમાં ભાગનું, વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું. ઓકે. ઓર એક વસ્તુ જોઈએ, ઉર્જાની વાત કરીએ તો સર કેપેસિટરની ઉર્જા વિશે શું? ઉર્જા UE. બેટા ઉર્જાના ઘણા બધા સૂત્ર છે, ઉર્જાના ઘણા બધા સૂત્ર છે. બેટા આપણે સૂત્ર વાપરીએ કે જેની અંદર Q આપણને કોન્સ્ટન્ટ મળે, કારણ કે આપણા કેસમાં Q કોન્સ્ટન્ટ છે. બરાબર છે, તો Q વાળું સૂત્ર વાપરો તો બેટા VQ/2 પણ વાપરી શકશો, અથવા તો Q²/2C, તમને જે યોગ્ય લાગે તે વાપરો. Q²/2C વાપરશો તોય ચાલશે, અથવા તો V/Q/2 વાપરશો તોય ચાલશે. જો બેટા અહીંયા Q કોન્સ્ટન્ટ તો લખાશે UE પ્રપોઝનલ ટુ 1/C, આ રીતે લખાશે. આની અંદર Q કોન્સ્ટન્ટ, આ રીતે Q કોન્સ્ટન્ટ છે, તો બેટા લખાશે UE પ્રપોઝનલ ટુ વોલ્ટેજ. હા, બધા એકને એક જ આવશે. કેપેસિટન્સ કે ગણું થાય છે, તો ઉર્જા તેના વ્યસ્તમાં છે, તો ઉર્જા શરૂઆતની ઉર્જા એટલે કે સ્લેબની ગેરહાજરીમાં જે ઉર્જા હોય તેના કરતાં કેમાં ભાગની થશે.
કેપેસિટન્સ કે ગણું થાય છે તો ઉર્જા કેમાં ભાગની થશે. બોલો ખબર પડી. અહીંયા શું કહે છે સર વોલ્ટેજ કેમાં ભાગનું થાય છે, વોલ્ટેજ કેમાં ભાગનું થાય છે તો ઉર્જા પણ કેમાં ભાગની થશે. એ જ આવ્યું ને બેટા, ઉર્જા કેમાં ભાગની થશે. તમે ગમે તે સંબંધ વાપરો, સાચું એ સાચું થવાનું છે. બોલો ક્લિયર થઈ ગઈ. આટલી વસ્તુ યાદ રાખ. ચાલો ફરીથી, તમે કેપેસિટર લીધું, એ કેપેસિટરને તમે બેટરી સાથે જોડ્યું અને તમે કેપેસિટરને ચાર્જ કરી લો છો. હવે તમે ત્યાંથી બેટરી કાઢી નાખો છો. બાળકો જો ધ્યાન રાખજો, બેટરી કાઢી નાખો ને એટલે ક્યુ કોન્સ્ટન્ટ, કારણ કે ચાર્જ મૂકનાર કોણ? બેટરી. હવે બેટરી જ તમે લઈ લો છો તો જે વિદ્યુતભાર મુકાયો એઝ ઇટ ઇઝ પડી રહેશે. તો યાદ રાખો ક્યુ કોન્સ્ટન્ટ. અને જ્યાં સુધી વાત કેપેસિટન્સની, કેપેસિટન્સ તો મોઢે જ કરી નાખો બાળકો, કેપેસિટન્સ તો મોઢે જ કરી નાખો. એ કેમાં કે ગણો થાય. સ્લેબ મૂકવો એટલે કેપેસિટન્સ વધે વધે ને વધે, કે ગણો થાય. છતાં તમને એવું લાગતું હોય તો C ઇઝ ઇક્વલ ટુ બાળકો ક્યુ બાય વી. હવે તો જો કે બધાથી સોલ્વ થશે. C ઇઝ ઇક્વલ ક્યુ બાય વી. ક્યુ કોન્સ્ટન્ટ છે. વોલ્ટેજ તો સર વોલ્ટેજ કેમાં ભાગનો થયો એટલે કેપેસિટન્સ કે ગણો થયો ભાઈ. જો કે એને છે ને બીજા સાથે કોઈ માથાકૂટ કરવાની જ નહીં, એને એકલો જ રહેવા દેવાનું. ભાઈ તું તો કે ગણો થશે જ, C તો કે ગણો થશે જ. ક્યુ કોન્સ્ટન્ટ સમજાયું મેં. C અને ક્યુ મળે એટલે V લઈ લેવો જોઈએ, કારણ કે ત્રણે ત્રણ ત્રિપુટી જ છે બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય C. ક્યુ કોન્સ્ટન્ટ તો V પ્રપોઝનલ ટુ 1/C એટલે વ્યસ્તનો સંબંધ છે. હવે કેપેસિટન્સ જો બેટા કે ગણો થતો હોય તો વોલ્ટેજ કેમાં ભાગનો થશે, વોલ્ટેજ કેમાં ભાગનો. અચ્છા, હવે E ની વાત કરીએ. E ઇઝ ઇક્વલ ટુ V/D હે ને. D બે પેટ વચ્ચેનું અંતર, સ્લેબ મૂકવાથી અંતર તો બદલાતું નથી. D કોન્સ્ટન્ટ બરાબર છે. તો E ચલે છે V, E ચલે છે V. તો સમપ્રમાણતાનો સંબંધ છે. વોલ્ટેજ કેમાં ભાગનું થશે તો વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થશે, તો આ કેમાં ભાગનું. જ્યાં સુધી ઉર્જાની વાત છે એવો સૂત્ર વાપરો કે જેમાં ક્યુ આપણને મળે, કારણ કે ક્યુ કોન્સ્ટન્ટ છે. તો બે સૂત્ર હતા, Q²/2C VQ/2. ગમે તે લો તમે, આ કોન્સ્ટન્ટ રાખશો તો સ્થિતિ ઉર્જા અને કેપેસિટન્સ વ્યસ્તનો સંબંધ આવશે, અને અહીંયા તમે ક્યુ કોન્સ્ટન્ટ રાખશો તો સ્થિતિ ઉર્જા અને વોલ્ટેજ સમપ્રમાણતાનો સંબંધ આવશે. બોલો ખબર પડી ગઈ બરાબર છે. તો અહીંયા જ જોજો વ્યસ્તનો સંબંધ છે. કેપેસિટન્સ કે ગણો થાય છે તો ઉર્જા કેમાં ભાગની. અહીંયા પણ જો વોલ્ટેજ કેમાં ભાગનો થાય છે એટલા માટે પણ ઉર્જા કેમાં ભાગની. તો આટલી વસ્તુ બેટા તમારે યાદ રાખવાની છે. ક્યારે? બેટરીની ગેરહાજરી હોય તો. હવે આપણે ભણીએ બેટરીની હાજરી હોય તો સર શું થાય. ઓકે, બેટરીની હાજરી હોય તો બાળકો શું થાય. અચ્છા, ફરીથી બાળકો, આ કેપેસિટર ધન પ્લેટ. અચ્છા, તો પહેલાં તો ડિસ્ચાર્જ જ હોય ને, પહેલાં તો કંઈ ન હોય, ડિસ્ચાર્જ હોય. હવે બેટા તેને બેટરી સાથે કનેક્ટ કરો. લો સર આ બેટરી, એની સાથે કનેક્ટ કરો એટલે આને મળી ગયા. જો બેટા આના ડિફરન્સ V છે, આના પોટેન્શિયલ ડિફરન્સ V છે, સમજાય છે. તો આ છેડો ધન, આ છેડો ઋણ છે, આ ઊંચા સ્થિતિમાં અને નીચા સ્થિતિમાં. તો આ આને મળશે એટલે V વોલ્ટ આને મળી ગયા. ખબર છે ને બેટા, ડિફરન્સ V નો છે એટલે આ V, આ 0. તો આને V મળ્યા, આને 0 મળશે બાળકો, આને 0 મળે. તો આના ડિફરન્સ પણ કેટલા થયા? V જ થયા. તો હંમેશા યાદ રાખો, તમે કેપેસિટરને V વોલ્ટનો ડિફરન્સ આપો છો તો ઉપર પણ V જ આવશે. આટલા વોલ્ટ આને મળી ગયા, દેખીતી વાત છે. હવે બેટા તમારે શું કરવાનું છે? બેટરી લેવાની નથી, એઝ ઇટ ઇઝ પડી રહેવા દો, એમ જ આ સ્થિતિમાં રહેવા દો અને આ સ્લેબને આની અંદર ગોઠવો. બોલો ખબર પડી. એટલે આપણા માટે કિસ્સો નંબર 2. કિસ્સો નંબર 2 શું કિસ્સો? સર બેટરીની હાજરીમાં. આનો અર્થ એવો થયો કે બેટરીની હાજરીમાં, બેટરી લેવાની નથી દીકરા, બેટરીની હાજરીમાં શું થાય. અચ્છા, જોઈએ. સૌથી પહેલું કેપેસિટન્સની વાત મેં તમને આગળ પણ કરી. કેપેસિટન્સ બેટા કે ગણો થઈ જશે. C ઇઝ ઇક્વલ ટુ C0 × K. આ તો ક્લિયર જ છે, બધાને ફાવી ગયું. આ તો નંબર 2 આવો. નંબર 2, હવે બેટા જરા સાંભળજો. તમે બેટરીને કોન્સ્ટન્ટ અહીંયા મૂકી રાખો છો તો જ્યાં સુધી વાત ચાર્જની છે, વિદ્યુત ભારની છે બાળકો, વિદ્યુત ભાર ચેન્જ થશે. કારણ કે વિદ્યુત ભાર મૂકનાર બેટરી હજી પરિપથમાં કામ કરે છે. તો મે પોસિબલ કે આની પર ઓર વિદ્યુત ભાર મૂકવાનું થશે તો તમે મૂકી શકશો, કારણ કે બેટરી સ્ટીલ કનેક્ટેડ, એ જોડાયેલી છે. એટલે ક્યુ આ વખતે કોન્સ્ટન્ટ નથી. લાસ્ટ ટાઈમ કેવું ક્યુ બેટરી લઈ લીધી હતી, જેની પાસેથી તમે વિદ્યુત ભાર લો છો એ પરિપથમાં એ ઘટક જ નથી, તો તમારું ક્યુ કોન્સ્ટન્ટ રહેવાનું. હવે ક્યુ બદલાશે જ નહીં. પણ જે મૂકનાર છે હજી હાજર છે, તો આની અંદર શક્યતા છે કે ઓર વિદ્યુત ભાર મૂકે, એટલે ક્યુ કોન્સ્ટન્ટ નથી. પણ આના વોલ્ટેજ V એ કોન્સ્ટન્ટલી આને મળતા રહે છે. આ વોલ્ટેજ V, આના V છે તો આને પણ V, તો આને કોન્સ્ટન્ટ V જ મળે છે. એટલે મતલબ કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે બેટા, યાદ રાખજો, વોલ્ટેજ કોન્સ્ટન્ટ. તો આ વસ્તુ તમારા મગજમાં જો બેસી ગઈ તો તમારું કામ થઈ ગયું. ખૂબ અગત્યની બાબત
લખી દઉં છું નોંધ તરીકે, બેટરીની ગેરહાજરી, બાળકો ધ્યાનથી સાંભળજો, બેટરીની ગેરહાજરી તો ક્યુ કોન્સ્ટન્ટ, બેટરીની ગેરહાજરી તો ક્યુ કોન્સ્ટન્ટ, બરાબર છે. અને યાદ રાખો બેટરીની હાજરી, બેટરી હાજર છે, બરાબર, સેલ જે કંઈ કહો, બેટરી સેલ, બરાબર, કોષ, બરાબર, તો વી બાળકો કોન્સ્ટન્ટ. તો યાદ રાખજો, આટલું જો આવડી ગયું તો તમને, બરાબર છે, આખો વિડીયો ઓલમોસ્ટ તમારો ક્લિયર છે. ખબર પડી ગઈ? ચાલો, 2 થયા. નંબર 3 ત્રિપુટી છે સી વી. તો હવે ક્યુ લઈ લો બાળકો. તો ક્યુ, તો બરાબર ક્યુ બરાબર લખી શકો બેટા સી વી. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી વી થાય. હા સર, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી. બેટા આપણે આ સૂત્ર એટલા જ દીધું છે કારણ કે કોઈ એક રાશિ કોન્સ્ટન્ટ હોય. વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે સર, આપણે ભણીએ યાર, વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે સર, વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે. તો વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે તો તમે બેટા લખી શકશો તો સર, તો ક્યુ પ્રપોઝનલ ટુ સી, સમપ્રમાણતાનો સંબંધ છે સર. સર કેપેસિટન્સની વાત કરીએ, કેપેસિટન્સ તો સર આંખ બંધ કરીને પણ કહી દેવાય કે સર એ તો કે ગણો થાય. તો સર આ કે ગણો થાય તો વિદ્યુત ભાર પણ કે ગણો થશે. એટલે હવે પછીનો વિદ્યુત ભાર ક્યુ એ શરૂઆતનો વિદ્યુત ભાર ક્યુ નોટ કરતાં કે ગણું થશે બાળકો. સમજાય કે મેં તમને કીધું ને, વિદ્યુત ભાર જો પહેલાં કરતાં વધી ગયો, તમને ખબર છે ડાયલેક્ટ્રિક માટે કેની વેલ્યુ 1 કરતાં મોટી જ હોય, એટલે અહીંયા 2, 3, 4 એવું કંઈ વિચારો તો નવો વિદ્યુત ભાર પહેલાં વિદ્યુત ભાર કરતાં અમુક ઘણો થઈ ગયો યાર, વધી ગયો. સર આ વિદ્યુત ભાર આવ્યો ક્યાંથી? બેટરી સ્ટીલ કનેક્ટેડ, હજુ જોડાયેલી છે, તો આ બેટરી વધારાનો વિદ્યુત ભાર આની પર મૂકી દેશે. બોલો ક્લિયર થઈ? આ વખતે ક્યુ બદલાશે, ક્યુ વધશે, કેટલો થશે? કે ગણો થઈ જશે. ક્લિયર થયું બાળકો? નંબર 4. હવે વાત કરીએ વિદ્યુત ક્ષેત્ર વિશેની. વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ પેલું જૂનું જાણીતું વી બાય ડી, વી ઓવર ડી. ઈ ઇઝ ઇક્વલ ટુ વી ઓવર ડી. બાળકો ધ્યાનથી શોધો, ઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી. ડી કોન્સ્ટન્ટ, ડી તો તમને ખબર છે બે પ્લેટ વચ્ચેનું અંતર, હવે તમને ખ્યાલ આવી ગયો હશે, એ નહીં બદલાય. તો સર એનો મતલબ એમ થયો કે ઈ ચલે છે વી, ઈ પ્રપોઝનલ ટુ ડી, પ્રપોઝનલ ટુ વી. હવે વોલ્ટેજની વાત કરીએ તો વોલ્ટેજ શું થયું બેટા? વોલ્ટેજમાં શું થયું? સો વોલ્ટેજ તો કોન્સ્ટન્ટ, બેટરી કનેક્ટેડ છે, વોલ્ટેજ કોન્સ્ટન્ટ, બરાબર. વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે તો બાળકો ઈ પણ કોન્સ્ટન્ટ. સમજાયું? ઇલેક્ટ્રિક ફિલ્ડ બદલાશે નહીં, ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ એઝ ઇટ ઇઝ, એવી ને એવી પડી રહેશે. ખ્યાલ આવી ગયો બેટા? કેટલું સિમ્પલ છે. ઈ ઇઝ ઇક્વલ વી બાય ડી, ડી કોન્સ્ટન્ટ, ઈ ચલે છે વી, વી કોન્સ્ટન્ટ છે, અરે વી કોન્સ્ટન્ટ છે તો પછી ઈ પણ કોન્સ્ટન્ટ. યસ, વેરી ગુડ. નંબર 5 ઉર્જાની વાત કરીએ. ઉર્જા, સ્થિતિ ઉર્જાનું શું? તો હવે તમે એવું સૂત્ર લો કે જેમાં વી આવતું હોય, કારણ કે વી કોન્સ્ટન્ટ છે, તો સર લખો હાફ સી વી સ્ક્વેર, હે કે નહીં? હાફ સી વી સ્ક્વેર. આમાં તમને ખબર છે વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે બાળકો, વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે, વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે તો ઉર્જા યુ ઈ ચલે છે સી, ચલે છે સી. બોલો ખબર પડી બેટા? યુ ઈ ચલે છે સી. એટલે કેપેસિટન્સ જે ખરું એ કેપેસિટન્સ સર એ તો કે ગણું થયું, કે ગણું થયું તો ઉર્જા પણ કે ગણી થઈ. બોલો ખબર પડી બેટા? કેપેસિટન્સ જો કે ગણું થયું તો ઉર્જા પણ કે ગણી થઈ. એટલે ઉર્જા, હવે ઉર્જા કેટલી થશે? તો સર શરૂઆતની જે ઉર્જા હતી, બરાબર છે, તેના કે ગણી થશે. બોલો ક્લિયર થયું? બોલો ક્લિયર થયું? ઓકે, ચાલો ફરીથી એકવાર જરા જોઈ લેજો. બેટરી કનેક્ટેડ છે બેટા એટલે વોલ્ટેજ કોન્સ્ટન્ટ, અને કેપેસિટન્સ તો તમને ખબર છે હર કેસમાં એ તો કે ગણો થાય છે. એટલે આ સમજાઈ ગયું. વોલ્ટેજ બેટરી કનેક્ટેડ છે એટલે વોલ્ટેજ કોન્સ્ટન્ટ. હવે બેટા તમારી પાસે સી અને વી આવ્યું તો ક્યુ લઈ લેવું જોઈએ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી વી, વી કોન્સ્ટન્ટ તો ક્યુ ચલે છે સી, સી કે ગણો થાય છે એટલે ક્યુ કે ગણો થયો, બરાબર છે. ઓકે ફાઇન, આપણને આવડી ગયું. હવે ઈ જોઈએ. ઈ ઇઝ ઇક્વલ ટુ વી ઓવર ડી, ડી કોન્સ્ટન્ટ, ઈ પ્રપોઝનલ ટુ વી. વોલ્ટેજ કોન્સ્ટન્ટ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ કોન્સ્ટન્ટ. ઉર્જા આપણે એવું સૂત્ર લઈએ જેમાં વોલ્ટેજ આવે, કારણ કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે તો હાફ સી વી સ્ક્વેર, બરાબર. જો કે વી ક્યુ બાય 2 પણ ચાલતે, લેતો તો આ પણ ચાલતે, બરાબર. વી ક્યુ બાય 2 આ પણ ચાલતે. આમાં વી કોન્સ્ટન્ટ એટલે વિદ્યુત ભારના સમપ્રમાણમાં રહેશે, સમજાય છે ને? વિદ્યુત ભાર કે ગણો થાય છે એટલે પણ ઉર્જા કે ગણી થાય છે. હા ને, જો ઉર્જા કે ગણી થાય છે. જો કે આપણે આ સૂત્ર લીધું છે, વી કોન્સ્ટન્ટ છે તો સ્થિતિ ઉર્જા કેપેસિટન્સના સમપ્રમાણમાં છે, કેપેસિટન્સ કે ગણો થયો એટલે ઉર્જા કે ગણી થઈ. આ બધી વસ્તુ સમજાઈ ગઈ, હે ને? હવે એક મુદ્દાની વાત આપણે સમજીએ. આની અંદર કંઈક શીખવા મળ્યું, એમાં થોડું કન્ફ્યુઝનવાળું કામકાજ છે તે જ આપણે સમજીએ. જરા સાંભળજો, ધ્યાન આપજો. આટલું તો આપણા માટે દાખલા માટે ઇનફ છે.
આટલી જ આપણને જરૂર છે. પણ થોડું જો ઊંડાણપૂર્વકનો બેટા અભ્યાસ કરીએ ને, હે ને, તો એક વસ્તુ અહીંયા મને જાણવા મળી છે, જરા ધ્યાન આપજો. આપણો બેટા પહેલો કિસ્સો એવો હતો કે બેટરીને સેલ આપણા કેપેસિટરને બેટરી સાથે કનેક્ટ કરો અને ચાર્જ કરી દો આને. અચ્છા, બેટરી સાથે મેં કનેક્ટ કર્યું હતું અને આને મેં ચાર્જ કર્યું. હા, આટલું ક્લિયર થઈ ગયું. એટલે તમે V વોલ્ટ આપી દીધા. પછી તમે શું કર્યું? બેટરી લઈ લીધી. હા સર, બેટરી લઈ લીધી. ઉર્જાની શી પરિસ્થિતિ હતી? સર, ઉર્જાની પરિસ્થિતિ આવી હતી કે ઉર્જા ઘટી જતી હતી. કઈ રીતે ઘટી જતી હતી? બોલો, આ કિસ્સામાં કોણ કોન્સ્ટન્ટ હોય? સર, બેટરી લેવાઈ ગઈ. બેટરી જો લઈ લીધી એનું મતલબ કે Q કોન્સ્ટન્ટ. યસ, Q કોન્સ્ટન્ટ. તો ઉર્જા બેટા આપણે આ રીતે લખતા હતા. ઉર્જા Q વાળું સૂત્ર વાપરવું જોઈએ. તો VQ/2 અથવા તો Q²/2C. આ વાપરો અથવા તો આ વાપરો, બધું ચાલશે. કોઈ પણ એક વાપરો. Q આવવો જોઈએ. તો સર, Q કોન્સ્ટન્ટ એટલે આપણે લખતા કે સર સ્થિતિ ઉર્જા બરાબર છે. સ્થિતિ ઉર્જા અથવા ઉર્જા એ હું આ લઈ લો બેટા, આ ઝડપથી પતશે, હે ને. આ કોન્સ્ટન્ટ C. એનું કારણ છે C વિશે બેટા છે ને આપણે આંખ બંધ કરીને વિશ્વાસ છે કે કેપેસિટન્સ જે ખરું એ કેપેસિટન્સ K ગણો થાય છે. આવું ખબર છે. C નોટ ઇન્ટુ ગમે તે કિસ્સો K ગણો થાય. તો સર સ્થિતિ ઉર્જા Kમાં ભાગની થઈ ગઈ. આનો મતલબ એમ થયો સ્થિતિ ઉર્જા શરૂઆતની સ્થિતિ ઉર્જા બરાબર છે અને આપણે નોટ કહીએ. હા બરાબર, તેના કરતાં Kમાં ભાગની થઈ ગઈ. બોલો, ખબર પડી બેટા? સ્થિતિ ઉર્જા શરૂઆતની સ્થિતિ ઉર્જા કરતાં Kમાં. જો ફરીથી વ્યસ્તનો સંબંધ છે, કેપેસિટન્સ K ગણો થયો તો સ્થિતિ ઉર્જા Kમાં ભાગની થઈ ગઈ. બરાબર. એનું મતલબ સર એમ જ નહીં કે ઘટી ગઈ. Kની વેલ્યુ બેટા 1 કરતાં મોટી છે. ડાયલેક્ટ્રિક છે, 1 કરતાં મોટી. એટલે તમે 2, 3, 4 મૂકો તો બીજા ભાગની, ત્રીજા ભાગની ઘટી ગઈ. સર, હવે પ્રશ્ન એ થાય છે બાળકો, આ ઘટી કેમ? ક્વેશ્ચન માર્ક આ થાય છે, ઘટી કેમ? સર, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ છે દીકરા, પ્રોબ્લેમ છે. તમે કેપેસિટર છો. કેપેસિટરના બેટરી સાથે તમે કનેક્ટ કર્યું. બેટરી એની પર ઉર્જા મૂકી આપી. એ ઉર્જા હતી આટલી. હવે તમે ખાલી એક બહારથી સ્લેબ લઈ આવ્યા અને સ્લેબને અંદર મૂકો છો તો ઉર્જા ઘટી કેમ ગઈ? પ્રશ્ન નહીં સમજાયો? પાછો સાંભળો. પ્રોબ્લેમ ખરેખર આપણને આ વસ્તુ ખટકવી જ જોઈએ કે કેપેસિટર છે, બેટરી છે, બેટરી આને ઉર્જા મૂકી આપી. કેટલી? UE0 આટલી મૂકી આપી. અચ્છા, આ અહીંયા મુકાઈ ગઈ, ઉર્જા આવી ગઈ, સમજાય છે? તો વિદ્યુતભાર આવી ગયો. હવે તમે એક સ્લેબની અંદર મૂકો તો સ્લેબ મૂકવાથી ઉર્જા શું કામ ઘટી ગઈ? ચાલો, આ પ્રશ્નનો બેટા જવાબ સાંભળો. બરાબર છે? અને ડીપ થિંકિંગ, આગળના બધા પ્રશ્ન, આગળનો જે ભણાવ્યું એ તમારા માટે ઇનફ છે. પણ થોડુંક પ્રશ્ન આ પણ જ્યારે વિચારો યાર, આવું કેમ થાય? બરાબર, થોડુંક એડવાન્સ લેવલ આપણે ઉતરીએ, મજા આવશે આપણને યાર. સ્લેબ અને ખરેખર પ્રશ્ન તમે થવા પણ જોઈએ કે સર ખાલી એક સ્લેબ ઉચકીને અંદર મૂકી દઈએ તો ઉર્જા ઘટી ગઈ યાર, આ કેવું? હે ને? તો હું તમને સમજાવું આવું કેમ. સાંભળજો બેટા, આ કેપેસિટર, આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ, આની શરૂઆતની ઉર્જા હતી UE0. શરૂઆતનો આની પર વિદ્યુત ભાર કહીએ તો Q0. આ બધું આપણને ખબર છે. એક સ્લેબ હતો જે બહાર પડેલો હતો, એને આપણે અંદર મૂકીએ છીએ તો આ ઉર્જા ઘટીને થઈ ગઈ UE0/K. સારું, કેમ પણ? હવે જરા સાંભળજો બેટા, ધ્યાનથી સાંભળજો. આવું કેમ થયું? અચ્છા, આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ. હવે આની અંદર તમે સ્લેબ લાવવાનો પ્રયત્ન કરો છો. આ સ્લેબ છે. તમે સ્લેબ આની પર લાવો ને બેટા, એટલે તમને ખબર છે સ્લેબની સપાટી પર વિદ્યુતભાર ઇન્ડ્યુસ થાય, આની પર વિદ્યુતભાર પ્રેરિત થાય. હા સર, આની પર વિદ્યુતભાર આવી જશે. તમને ખબર છે અહીંયા નેગેટિવ આવે છે અને અહીંયા પોઝિટિવ. કેટલો આવે છે તેલ પીવા વગર પણ આવે છે. તમને એમ બી ખબર છે બધે છે, એ કંઈ કાઉન્ટ થતો નથી. હા, ગણી શકાય, સમીકરણ દ્વારા ગણી શકાય, પણ આપણી પર ડિપેન્ડન્ટ નથી. તો જે હશે તે પણ એ સપાટી પર ઋણ અને આ સપાટી પર ધન આવશે. હવે જરા જુઓ તો બેટા, આ ઋણ વિદ્યુતભાર છે ને, ઋણ વિદ્યુતભાર છે. તો સર આ કેપેસિટરની ધન પ્લેટ આને પોતાની તરફ આકર્ષશે, ખેંચશે. એ રીતે આ ઋણ પ્લેટ આ ધન સપાટીને પોતાની તરફ ખેંચશે, નીચે એમ ખેંચશે. ગ્રેવિટી અત્યારે ધ્યાનમાં નહીં લેતા, કે ભાઈ એના વજન બળને કાંઈ નીચે, એ બધું વસ્તુ છોડી દે, એ નહીં, આપણે એવું નહીં વિચારતા. બરાબર? ગુરુત્વાકર્ષણ બળવાળું ગ્રેવિટીવાળું તો અત્યારે સમજતા છે જ નહીં, વિચારતા નથી. ગુરુત્વ મુક્ત અવકાશમાં છે. તમે ખાલી સ્લેબ મૂકશો ને બેટા અને છોડશો ને, જરા ઉપર રાખીને તમે ધીરે કાંઈ છોડી દેશો ને તો બી આ જાતે બેટા બે પ્લેટની વચ્ચે જતો રહેશે, કારણ કે આ બંને પ્લેટ એને નીચે ખેંચે છે. બરાબર? આપણે એમ કહી શકાય કે અહીંયા જે ક્ષેત્ર ડેવલપ થયું છે, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર જે E0 હતું ને, એ E0 આને ખેંચે છે, કારણ કે જે બળ લાગે છે ક્ષેત્રને કારણે ત્યાં ક્ષેત્ર છે
એટલે તો આને ખેંચે છે. બોલો ખબર પડી ગઈ? તો આ ખેંચે છે, નીચે બળ લાગે છે. તમને ખબર છે બળ લાગે ને બાળકો, જે જોવાનું છે, બળ લાગે તો ગતિ પ્રવેગી થાય. પ્રવેગી થાય, પ્રવેગી ગતિ પ્રવેગી થાય. સમજાય છે ને? તમને ખબર છે આપણે કેપેસિટરના કેસની અંદર આપણે ગતિ પ્રવેગી બનાવતા જ નથી, પ્રવેગ રહિત ગતિ જ બનાવીએ છીએ. એટલે આ સ્લેબ જ્યારે અંદર જાય છે, હે ને, બે પ્લેટની વચ્ચે જાય છે, ત્યારે આપણે એવું ઈચ્છીએ છીએ કે તેની ગતિ પ્રવેગ રહિત થાય. પ્રવેગ રહિત થાય. તો કોઈ વસ્તુ પ્રવેગી ગતિ કરતી હોય અને એને મારે પ્રવેગ રહિત બનાવી છે કે ભાઈ તું પ્રવેગી ગતિ નહીં, તારો વેગ સમય સાથે વધવો નહીં જોઈએ, કોન્સ્ટન્ટ વેગથી ગતિ કરે. તો આપણે શું કરીએ? પાછળની બાજુએ બરાબર છે થોડું ખેંચતા રહીએ કે ભાઈ એ છે ને ભાગે, ફટાફટ ભાગે નહીં, પ્રવેગી ગતિ ના કરે, કોન્સ્ટન્ટ. ભલે પછી આપણે બી આગળ જોવું પડે વાંધો નહીં, પણ એને અચળ વેગથી ગતિ આપવાની છે. બોલો ખબર પડી? તો આ કેવી રીતે પોસિબલ છે? બધું પોસિબલ છે બાળકો. અને આપણે આ બધી વસ્તુઓ આપણે છે ને આગળ કરતા પણ આવ્યા છે. જો આ સ્લેબ નીચેની બાજુ લાગે છે, આ વિદ્યુત ક્ષેત્રને કારણે જે બળ લાગે છે તે નીચે લાગે છે. હું લખી નાખું, ઈને લીધે વિદ્યુત ક્ષેત્ર, અહીં નીચે લખી દઉં છું E, FE, વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ નીચે. તો આ બળની દિશામાં પ્રવેગી ગતિ કરી જશે. મારે પ્રવેગ રહિત ગતિ આપવી છે. તો પ્રવેગ રહિત ગતિ આપવા માટે એક કામ કરો ને, આ બળની વિરુદ્ધ દિશામાં એટલે ઉપર તરફ આપણે એક બાહ્ય બળ લગાડીએ, F એક્સટર્નલ. અને તમે સમજી ગયા તો F એક્સટર્નલનું મૂલ્ય આ FE જેટલું જ રાખવું પડશે કે જેથી કરીને આ જે નેટ ફોર્સ જે આવે બાળકો, એ નેટ ફોર્સ 0 આવે. અને નેટ ફોર્સ 0 આવે તો પ્રવેગ 0 થઈ જશે. બળ જ નથી તો પ્રવેગ ન હોય. સમજ પડે છે? એટલે હવે તે પ્રવેગ રહિત ગતિ કરશે, એટલે નીચે ખસશે ખરા પણ આમ ખેંચાઈને આમ ફટાફટ નહીં આવી જશે, પ્રવેગી ગતિ નહીં કરશે. આ ધીરે ધીરે આવશે, અચળ વેગથી આવશે, કારણ કે પ્રવેગ છે જ નહીં. એટલે અચળ વેગથી આવશે, એક સરખા વેગથી આવશે. એટલે કહેવાનો મતલબ વેગમાં ફેરફાર નહીં થાય. બેટા વેગમાં ફેરફાર ન થાય એટલે ગતિ ઉર્જામાં ફેરફાર ન થયો. કેમ બેટા? ગતિ ઉર્જા હાફ mv², આ નથી બદલાતું તો ગતિ ઉર્જા નથી બદલાતી. બરાબર સમજાઈ ગયું બેટા? ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે આપણે આ બાહ્ય બળ વડે જે પણ કાર્ય કરશું, F એક્સટર્નલ વડે આપણે જે કે પણ કાર્ય કરીએ છીએ, એ કાર્યનું રૂપાંતર ગતિ ઉર્જામાં તો નથી થતું. દેખાય બેટા? ડેલ્ટા કે તો 0 છે, ગતિ ઉર્જાનું રૂપાંતર નથી થતું. તો બેટા આ જે કાર્ય છે એ કાર્યનું રૂપાંતર થાય છે સ્થિતિ ઉર્જામાં. કારણ કે તમને ખબર છે મુખ્ય બે ઉર્જા હોય છે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. જો કે એને સરવાળાને આપણે કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા કહે છે, 2 નંબરની વાત છે. પણ મુખ્ય ઉર્જા બે જ હોય, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. જો બાહ્ય બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જામાં રૂપાંતર નથી થતું, એનું મતલબ કે એ કાર્ય રૂપાંતર થાય છે સ્થિતિ ઉર્જામાં. બોલો ખબર પડી? ખબર પડી? તો બેટા આ જે કંઈ પણ કાર્ય કરશું એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે. બહુ મસ્ત. હવે મારી વાતને બરાબર સાંભળો. જ્યાં સુધી વાત બાહ્ય બળ વડે થતું કાર્યની વાત છે, આ શું છે? W કોના વડે? સર F એક્સટર્નલ વડે થતું આ કાર્ય. આ કાર્ય બેટા નેગેટિવ થશે. નેગેટિવ થશે. કેમ નેગેટિવ થશે? બળ ક્યાં લગાડ્યું? ઉપર બળ, ઉપર તરફ. સ્થાનાંતર ક્યાં થાય છે? ખસે છે ક્યાં? ખસે છે નીચે. તો બળ ઉપર, સ્થાનાંતર નીચે. તો આ કાર્ય કેવું આવશે? નેગેટિવ આવી. તો એનું મતલબ એમ થયું કે ડેલ્ટા U સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ W બરાબર છે. પણ સર W પોતે નેગેટિવ છે, તો હું લખીશ કે સ્થિતિ ઉર્જાની જે કંઈ પણ વેલ્યુ આવશે એ નેગેટિવ વેલ્યુ આવશે. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર નેગેટિવ છે, એનું મતલબ કે સ્થિતિ ઉર્જા ઘટી. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર નેગેટિવ છે, નેગેટિવ મીન્સ ઘટાડો થયો, તો સ્થિતિ ઉર્જા કેવી થશે? ઘટશે. તો સર એ જ વસ્તુ તો આપણે કહીએ છીએ કે સ્થિતિ ઉર્જા બરાબર છે, સ્થિતિ ઉર્જા ઘટીને પહેલાં આટલી હતી જે ઘટીને કેમાં ભાગી ગઈ. બોલો કોન્સેપ્ટ ખબર પડી બેટા તમને લોકોને? શા માટે સ્થિતિ ઉર્જા ઘટી? ક્લિયર થઈ ગયું? બોલો ખબર પડી ગઈ? કોન્સેપ્ટ એકદમ ક્લિયર થયો તમને? બરાબર ફીલ આવ્યું તમને? ફિઝિક્સનું ફીલ આવ્યું તમને? ફીલ વગર તો ફિઝિક્સ નકામું છે બાળકો. બરાબર જો બેટા કેમ સ્લેબ બહાર પડ્યો હતો, એ સ્લેબને ખાલી અંદર મૂકવાથી સ્થિતિ ઉર્જા ઘટી ગઈ? તો સર ઘટી જ જાય ને, કારણ કે સ્લેબને આપણે પ્રવેગી ગતિ નથી આપવાની, પ્રવેગ રહિત ગતિ આપવાની છે. એટલે આપણે બળ વડે કાર્ય કરીએ છીએ. જો કે એ કાર્ય નેગેટિવ છે અને એ કાર્ય ખરેખર સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. જો કે સ્થિતિ ઉર્જા આપણે જોયું કે કાર્ય બરાબર થાય છે અને કાર્ય કેવું બન્યું? નેગેટિવ. તો સ્થિતિ ઉર્જા માઇનસ ઘટે છે. હા તો સર સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. બોલો ખબર પડી ગઈ? ઓકે ચાલો બહુ મસ્ત, ખૂબ જ સરસ. આવો બીજો કિસ્સો સોલ્વ કરીએ. આ સમજાવ્યું ને તો બીજો તમને ઓર અટપટો લાગશે, ઓર અટપટો લાગશે, કારણ કે બીજાની અંદર તો વધે છે. મરી ગયા સર? જોજો બેટા, જોજો જોજો જોજો. બીજો કિસ્સો જો. બીજા કિસ્સામાં શું હતું? કેપેસિટર. હા સર આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ. કેપેસિટર ધન પ્લેટ ઋણ પ્લેટ કઈ રીતે કર્યું બેટા? એકચ્યુઅલી એને બેટરી સાથે આપણે કનેક્ટ કરી દીધું એટલે
આની પર ધન વિદ્યુતભાર આવી ગયો, આની પર ઋણ આવી ગયું, એટલે સર આ ચાર્જ થઈ ગયો. આની પર શરૂઆતનો વિદ્યુતભાર ક્યુ નોટ કહી દઉં, ચાલો ક્યુ નોટ. બરાબર. બેટરીના પોટેન્શિયલ ડિફરન્સ V, તો આને કોન્સ્ટન્ટ બેટા V મળતા રહે છે. એટલે આપણે કહીએ છીએ ને કે સર બેટરી જો કનેક્ટેડ રાખશો તો V અચળ રહેશે, અચળ રહેશે. બરાબર. આની ઉર્જા અત્યારે આની અંદર જે ઉર્જા છે એ ઉર્જા છે યસ, બરાબર, UE નોટ. અને તમારે લખવું હોય તો તમે લખી પણ શકો, હાફ કેપેસિટન્સ, બરાબર, અથવા તો Q²/2C વાપરો. બરાબર. તો Q નોટ સ્ક્વેર ડિવાઈડ બાય 2C કહેવાય કે બેટા 2C હે ને. જો કે હું મારે લખવું જોઈએ C નોટ, અત્યારે સ્લેબ નથી. બોલો આ પરિસ્થિતિ ખબર પડી ગઈ? હા સર. અચ્છા, હવે તમે શું કરો છો બેટા? અંદર સ્લેબ મૂકો, સ્લેબ મૂકો, હે ને, સ્લેબ મૂકો. તો સ્લેબ મૂકવાથી સ્થિતિ ઉર્જામાં કેવા ફેરફાર થાય? તો જો બેટા તમને ખાલી ફેરફાર વિશે વાત કરી દઉં તો સ્થિતિ ઉર્જા UE ઇઝ ઇક્વલ ટુ, મને ખબર છે V કોન્સ્ટન્ટ છે, હે ને, તો મારે સૂત્ર વાપરવું જોઈએ હાફ CV², મતલબ V વાળું સૂત્ર વાપરવું જોઈએ. આ પણ ચાલશે, તમે V ઇન્ટુ Q/2 કરશો તો આ ચાલશે. બરાબર. ચાલો હું પહેલાં સૂત્રથી સોલ્વ કરી નાખું. સર વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે એટલે સ્થિતિ ઉર્જા ચલે છે C, સમપ્રમાણમાં રહેશે બેટા. આ કોન્સ્ટન્ટ નીકળી ગયું એટલે સ્થિતિ ઉર્જા Cના સમપ્રમાણમાં છે. તો સર મને એટલી ખબર પડે કે C K ગણો થાય છે, એ તમને ખબર છે, ગમે તે પરિસ્થિતિ હોય C K ગણો થાય. સ્લેબ મુકાય એટલે K ગણો થાય. તો સર સ્થિતિ ઉર્જા શરૂઆતની જે સ્થિતિ ઉર્જા હતી તેના કરતાં K ગણી થઈ, એનો મતલબ કે સ્થિતિ ઉર્જા વધી બેટા. જો તો આ તો વધી, Kની વેલ્યુ હંમેશા 1 કરતાં મોટી હોય. તો 2 3 એટલે કે 2 ગણી 3 ગણી 4 ગણી થઈ, સ્થિતિ ઉર્જા વધી. સર આ કેવી રીતે? સર સ્લેબ મૂકીએ, હે ને, તો સ્લેબને અચળ વેગી ગતિ આપવા માટે આપીએ છીએ તો સર એની સ્થિતિ ઉર્જા તો ઘટી જાય છે. આગળ ભણ્યા અહીંયા બી આપણે સ્લેબ તો મૂકવાનો જ ને, તો સ્થિતિ ઉર્જા ખરેખર ઘટવી જોઈતી હતી, અહીંયા સ્થિતિ ઉર્જા ઘટવાને બદલે વધી ગઈ. સર આ કેવું? સ્લેબ મૂકો છો તો ઘટી નથી, સર એ વધી ગઈ, હે ને. બોલો કન્ફ્યુઝ થયા કે નહીં થયા? આગળના કેસમાં શું હતું? આગળના સ્ટેટમાં શું હતું? બેટરી નહીં હતી અને તમે મૂકો છો, સ્લેબ મૂકો છો, તો સ્લેબને અચળ વેગી ગતિ, એક સરખા વેગથી ગતિ આપવા માટે કેપેસિટરની જે અંદરની જે ઉર્જા હતી એ ઉર્જા વપરાઈ ગઈ, આપણે એમ કહીએ. તો સર સ્થિતિ ઉર્જા ઘટી ગઈ. એક લાસ્ટ કેસનો કોન્સેપ્ટ હતો. આ વખતે શું છે ખબર છે બેટા? નીચે બેટરી કનેક્ટેડ છે, બેટરી કનેક્ટેડ છે એટલે સ્લેબને અંદર મૂકવા માટેની ઉર્જા, બરાબર છે, એ ઉર્જા એ કેપેસિટરે પોતે આપવાની જરૂર નથી. બરાબર. એ ઉર્જા બેટરી જ આપી દેશે. બેટરી કનેક્ટેડ છે, ઉર્જાનો સ્ત્રોત તમારી પાસે તૈયાર જ છે, બેટરી આને આપી દેશે એટલે ઉર્જા ઘટશે નહીં. સર ઘટી તો નહીં, એ તો ખબર છે, પણ વધી. આ તો ઘટી તો નહીં પણ એ તો વધી. તો પછી એમ કહેવાય કે આ જે બેટરી છે ને એ બેટરી જે ઉર્જા આપે છે બે જગ્યાએ વપરાય. એક સ્લેબને અચળ વેગી ગતિ આપવા માટે આ એક, અને બીજું કેપેસિટરની પાછળ ઉર્જા પણ વધારે છે, ચાલો ઉર્જા વધી ગઈ એટલે અહીંયા બેટરી તમને પેલું શું કહેવાય બમણી ઉર્જા આપે છે. એક તો ભાઈ પેલા સ્લેબને અચળ વેગી ગતિ આપવા માટે એ પણ તમને આપીશ, જાઓ મોજ કરો, અને કેપેસિટરની પાછળ ઉર્જા વધારે પણ છે. આ બધું આપે છે બેટરી. સર નહીં ખબર પડતી, સર નહીં ખબર પડતી ને. આવો આવો, આ વખતે બેટરી છે બેટા પરિપથમાં, એટલા માટે કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં દીકરા, જરાક પણ વાંધો નથી. તમે ખાલી ઇન્ટરેસ્ટ લો, ક્વેશ્ચન્સ તમારા મગજમાં થાય છે તમે પૂછો. હું તો એમ કહું છું કે આટલું શીખવ્યા પછી પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર ન થતો હોય તો કોમેન્ટ બોક્સ ભરી દો, લખો સર આ નહીં ખબર પડે, હજુ મારા તમે જે પ્રશ્ન પૂછ્યા તે તો મને સોલ્વ થઈ ગયો, હજુ મારે આ પ્રશ્ન છે, લખો, ચિંતા નહીં કરો. કદાચ એવું બને કે તમારા પ્રશ્નથી મને કંઈક જાણવા મળે, સમજાય છે? લખો બેટા, કોમેન્ટ કરો. હા સાંભળજો. તો સર જો આ સ્લેબ અંદર નથી તો ઉર્જા હતી Q²/2C એટલે Q²/2C નોટ. હવે એક કામ કરો, સ્લેબ મૂકી દો, આ સ્લેબ ઇનસાઇડ અંદર ગયો, હવે ઉર્જા કેટલી થશે? તો સર હવે જે વિદ્યુત ભાર છે એ થશે Q² અને નવું કેપેસિટન્સ C. જો કે મને ખબર છે આ જે વિદ્યુત ભાર, નવો જે વિદ્યુત ભાર આવશે એ શરૂઆતના વિદ્યુત ભાર કરતાં K ગણો. બોલો ખબર છે ને બેટા? સ્લેબ મૂકવાથી V કોન્સ્ટન્ટ અને Q K ગણો થાય છે. તો બસ તમે લખ્યું છે Q જે ખરો એ Q શરૂઆતના Q કરતાં K ગણો, અને જ્યાં સુધી વાત કેપેસિટન્સની છે એ C નોટ ઇન્ટુ K ગણો થાય. ચાલો તો બેટા અહીંયા લખાશે Q નોટ તેનો વર્ગ
અને કે સ્ક્વેર, કારણ કે અહીંયા વર્ક કરવાનો છે તો મારે આનો વર્ક કરવો પડ્યો. 2 ઇન્ટુ સીની વાત કરીએ તો સી નોટ ઇન્ટુ કે, સી ઇઝ ઇક્વલ ટુ સી નોટ ઇન્ટુ કે. અચ્છા, તો બાળકો અહીંયાથી આપણે કે કેન્સલ કરી નાખીએ તો પણ આપણી પાસે વધે છે, વધે છે ક્યુ નોટ તેનો વર્ગ અપોન 2, ઉપર એક કે અધૂ રહી ગયો. હા, ઓકે, યસ, ક્યુ નોટ સ્ક્વેર કે અપોન 2 સી નોટ. યસ, આ રીતનું થયું. બરાબર બાળકો? અચ્છા અચ્છા. તો બધા પરિસ્થિતિ આ રીતના છે આપણી પાસે. આ શરૂઆતની સ્થિતિ ઉર્જા હતી. હું તો એમ કહું છું કે આ સ્થિતિ ઉર્જા છે ને, જો તમે આને બરાબર જુઓ તો ક્યુ નોટ સ્ક્વેર અપોન 2c, તો સર ક્યુ નોટ સ્ક્વેર અપોન 2c2, એટલે આ તો સમજો ને કે શરૂઆતમાં જે હતી તેના કરતાં કે ગણી થઈ ગઈ. એ તો મને પહેલાંથી જ ખબર હતી ભાઈ. બોલો, ખબર પડી? હા સર, એ તો મને ખબર જ હતી કે ગણી થાય છે, સ્થિતિ ઉર્જા વધે જ છે. અચ્છા, એક કામ કરીએ, ડિફરન્સ કેટલો આવે છે જરા જોઈ લો તો. સ્થિતિ ઉર્જા કેપેસિટરની સ્થિતિ ઉર્જા કેટલી વધી જરા જુઓ તો. સર, કેપેસિટરની સ્થિતિ ઉર્જા વધી આ અંતે અને આ શરૂઆતમાં. તફાવત લઈ લો, ખબર પડે, હે કે નહીં બેટા? આ અંતે અને આ શરૂઆતમાં, તો તફાવત લઈ લો, અંતિમ માઇનસ પ્રારંભિક. અચ્છા, તો આનો તફાવત લેશો ને બેટા, તો પહેલી વસ્તુ તો ક્યુ સ્ક્વેર અપોન 2c નોટ, એ કોમન કાઢ નાખો, હશે જ. ક્યુ નોટ સ્ક્વેર અપોન 2c2, નીચે જો ક્યુ નોટ સ્ક્વેર કે અપોન 2c2, રાઈટ છે? ક્યુ સ્ક્વેર અપોન 2c નોટ, આટલું કોમન નીકળ્યું. અંદર આની અંદર શું વધ્યું બેટા? કે -1. બસ, તો આ થયો તમારો સ્થિતિ ઉર્જામાં આટલો વધારો જ થશે. કેની વેલ્યુ હંમેશા 1 કરતાં મોટી છે, એટલે આ બાદબાકી તમારી પ્લસ જ આવશે. તો સ્થિતિ ઉર્જા બેટા તમારી આટલી વધી. ઓકે, અચ્છા, આ સ્થિતિ ઉર્જા આપણે આગળ ચર્ચા કરી, કોણે વધારી? કેપેસિટરની આ ઉર્જા કોણે વધારી? સર, બેટરીએ. બેટરી કામ કરે છે. અચ્છા, તો બેટરીએ શું કર્યું? સર જો, બેટરીએ શું કર્યું? શરૂઆતમાં કેપેસિટર પાસે ચાર્જ કેટલો હશે? સર, ક્યુ નોટ હતો. શરૂઆતમાં કેપેસિટર પાસે ચાર્જ કેટલો હતો? સર, ક્યુ નોટ હતો. અચ્છા, તમે સ્લેબ મૂકો છો તો ચાર્જ કેટલો થયો? તો સર, હવે ચાર્જ થયો ક્યુ નોટ ઇન્ટુ કે. ભાઈ, તો એનો મતલબ કે સ્લેબ મૂક્યા પછી કેપેસિટર સ્લેબ મૂકવાથી બેટરી વધારાનો ચાર્જ કેપેસિટર પર મૂકે છે. પહેલાં આટલો હતો ક્યુ નોટ, સ્લેબ મૂક્યા પછી ચાર્જ વધી ગયો, ક્યુ નોટ ઇન્ટુ કે થયો, એટલે કે ગણો ચાર્જ થઈ ગયો. તો બીજો એક્સ્ટ્રા ચાર્જ મૂક્યો, કોણે મૂક્યો? બેટરીએ. કેટલો એક્સ્ટ્રા મૂક્યો એ પણ જોઈ લઈએ. કેટલો એક્સ્ટ્રા મૂક્યો? તો સર, એ ક્યુ નોટ ઇન્ટુ કે, અંતિમ પ્રારંભમાં ક્યુ નોટ. તો બાળકો, ક્યુ નોટ કોમન કાઢીએ તો કે -1. તો આટલો ચાર્જ બેટરીએ મૂક્યો, આટલો ચાર્જ બેટરીએ મૂક્યો. સ્લેબ આવ્યા પછી બેટરી આટલો વધારાનો ચાર્જ આની પર મૂકી દે છે. હવે એ ચાર્જ, આ ડેલ્ટા ક્યુ વધારાનો વિદ્યુત ભાર કેટલો બેટા? ડેલ્ટા ક્યુ, બરાબર. ડેલ્ટા ક્યુ ને મૂકવા માટે બેટરી વડે થતું કાર્ય કેટલું હશે? બેટરી કેટલું કાર્ય કરે છે? કારણ કે મને ખબર છે જે કાર્ય કરશે એ પેલાના ઉર્જા સ્વરૂપે મળશે, હે કે નહીં? આને મળશે, ઉપર મળશે. વિદ્યુત ભાર મુકાય છે ઉપર, એટલે બેટરી કાર્ય કર્યું. કેટલું કાર્ય કર્યું મને જોયું છે. તો બેટા એ કાર્યનું સૂત્ર થશે ક્યુ ઇન્ટુ વી. સર, આ સૂત્ર ક્યાંથી લઈ આવ્યા તમે? અરે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ, આવું ભણ્યા? અથવા ક્યુ વી ઇઝ ઇક્વલ ડબલ્યુ બાય ક્યુ, આવું છે બેટા, શીખ્યા છે આપણે. ફરીથી લખું છું, ચિંતા નહીં કરો. હું શું કહેવા માંગુ છું બેટા? આવું આપણે શીખી ગયા છે કે વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ. બસ એના પરથી મેં લખ્યું છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ. તો કેટલું કાર્ય કર્યું? તો સર, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ક્યુ એટલે વિદ્યુત ભાર. કેટલો લાવ્યો બેટા આપણે? ડેલ્ટા ક્યુ. આ રહ્યો ડેલ્ટા ક્યુ લાવ્યા. પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? વી એટલે પોટેન્શિયલ ડિફરન્સ. તો સર, પોટેન્શિયલ ડિફરન્સ, બેટરીના પોટેન્શિયલ ડિફરન્સ વી જ છે. ઓકે, ડેલ્ટા ક્યુની જગ્યા લખો ક્યુ નોટ ઇન્ટુ કે -1. ઓકે સર. અને જ્યાં સુધી પોટેન્શિયલ ડિફરન્સની વાત છે તો શું એના માટે આપણે લખી શકીએ કે સર, વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. તો ક્યુ નોટ બાય સી નોટ. તમને ખબર છે બેટા વી કોન્સ્ટન્ટ છે? હા સર. તો વી કોન્સ્ટન્ટ છે, તમે બધું લખી શકો. ક્યુ બાય સી, અથવા તો આને ક્યુ નોટ લખો તો આ શરૂઆતનો વિદ્યુત ભાર, તો શરૂઆતના કેપેસિટન્સ, એ રીતે મેં લખ્યું છે.
અંતે વિદ્યુતભાર લખો તો અંતે વિદ્યુતભાર કે ગણો થયો, અંતે કેપેસિટન્સ પણ તો કે ગણો થયો, તો કે કેન્સલ કરશો તો અલ્ટિમેટલી બેટા આવશે આ જ. બોલો ક્લિયર થયું હે ને? બહુ મસ્ત. તો સર આ પરિસ્થિતિ થઈ Q0² અપોન C0 ઇન્ટુ K-1. બોલો ખબર પડી? સમજાઈ ગયું? તો બેટરી આટલું કાર્ય કર્યું, તો આ કાર્યને સમતુલ્ય જે ઉર્જા છે બેટા એ ઉર્જા કોને મળી? કેપેસિટરને મળી. બોલો ખબર પડી? ખબર પડી? તો સર કેપેસિટરની ઉર્જા કેટલી વધી? આટલી વધવી જોઈએ. અહીંયા જુઓ તો, ચેક કરો તો આ થાય છે, આ થાય છે સર Q² ઇન્ટુ K-1 બાય C0, Q² ઇન્ટુ K-1 બાય 2 C0. ઓહો હો હો. સર બેટરી આટલું કાર્ય કરે છે, એ કાર્ય ઉર્જા સ્વરૂપે કેપેસિટરને મળી. તો સર કેપેસિટરની ઉર્જા તો આના કરતાં અડધી જ થઈ. જો તો બાય 2 છે, અહીંયા 2 નથી, અહીંયા બાય 2 છે. એટલે આ જે પણ મૂલ્ય છે અહીંયા લખી દો, આ જે કાર્ય થયું તેના કરતાં અડધું જ કાર્ય અથવા અડધી જ ઉર્જા તમને કેપેસિટરમાં મળી. તો બાકીની અડધી ક્યાં ગઈ? યાદ કરો બાકીની અડધી ક્યાં ગઈ? સર મને ખબર છે, એ અડધી ગઈ પેલા સ્લેબની બે પ્લેટની વચ્ચે સ્લેબને અચળ વેગી ગતિ આપવા માટે વપરાઈ ગઈ. બોલો ખબર પડી? મેં તમને દીકરા આગળ પણ કીધું હતું કે પહેલા કેસમાં જ્યારે બેટરી નથી જોડતા, બેટરી નથી અને સિમ્પલ કેપેસિટર છે, ખાલી કેપેસિટર છે, હવે તમે સ્લેબ મૂકશો તો સ્લેબને અચળ વેગી ગતિ આપવા માટે કેપેસિટરની જે કંઈ પણ ઉર્જા છે એ ઉર્જા વપરાશે. એટલે પહેલા કેસમાં ઉર્જા ઘટી ગઈ, એ સમજાયું. હવે આ કેસમાં શું થશે? કેપેસિટર એની સાથે બેટરી જોડેલી છે, બરાબર. હવે તમે સ્લેબ અંદર મૂકશો તો અચળ વેગી ગતિ આપવા માટે એક તો ઉર્જા જોઈએ. એ ઉર્જા કોણ આપે છે? બેટરી આપે છે. સમજાય છે? તો જો બેટરી એટલી જ ઉર્જા આપતી હોય તો કેપેસિટરની ઉર્જા એઝ ઇટ ઇઝ જેટલી છે એટલી જ રહેવી જોઈએ, પણ એવું નથી. કેપેસિટરની ઉર્જા વધી છે, જો આટલી વધી છે. તો આ ક્યાંથી આવી? તો સર મને ખબર પડી કે કેપેસિટર છે ને, કેપેસિટર જે ખરું ને એ આટલી જ ઉર્જા મીન્સ ડબલ ઉર્જા આપે છે. એટલે એમાંથી અડધી ઉર્જા નીચે લાવવા માટે અચળ વેગથી ગતિ કરતા સ્લેબને અચળ વેગી ગતિ આપવા માટે વપરાય, અને એટલી જ ઉર્જા એ તમારા કેપેસિટરને પણ આપે છે. એટલે આના ખરેખર બે સરખા પાર્ટ થયા. હવે કદાચ ખબર પડી હોય તો આજે છે ને બેટા આ ડબલ્યુના બે સરખા પાર્ટ થયા, W/2 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 W/2. આ W/2 એ સ્લેબને મળ્યા કે ભાઈ એ સ્લેબ અચળ વેગી ગતિ કરીને નીચે આવે, અને બાકીનું W/2 આ રહ્યું. જો બેટા આ W/2 જે કેપેસિટરની ઉર્જામાં વધારો કર્યો. બોલો ક્લિયર થઈ ગયું? સમજાય છે? આ શું છે બેટા? એકદમ ડેપ્થની અંદર કોન્સેપ્ટ છે. આટલે સુધી જો તમે કેપેસિટર વિશે સમજો ને તો આઈ ડોન્ટ થિંક કે આની બહારના કોઈ પ્રશ્ન તમને લોકોને એડવાન્સ લેવલે પણ તમને લોકોને પૂછી શકાય. બરાબર છે? એટલે આજનો આ જે વિડીયો છે તેનો કોન્સેપ્ટ ખાલી આટલો જ હતો કે ભાઈ કેપેસિટરને ચાર્જ કરો, ચાર્જ કર્યા પછી તેની બેટરી કાઢી નાખો, પછી પરિસ્થિતિને જુઓ, અને જો કાઢી ન નાખીને કનેક્ટેડ રહેવા દઈએ તો પરિસ્થિતિ શું થાય તેને સમજીએ. બસ એની ઉપર મારે આ વિડીયો બનાવવો હતો. અને આઈ થિંક જે વસ્તુ મારામાં છે, બરાબર, જે નોલેજ મારી પાસે આ લેવલનું હતું મેં તમને લોકોને ડિલિવર કરી દીધું હશે. ઓકે? તો અને તમને લોકોને પણ બેટા સમજવાની ખૂબ મજા આવી હશે. નેક્સ્ટ વિડીયો કેપેસિટર પર જ હશે. મેં તમને કીધું તો 7-8 વિડીયો આની પર બનવાના છે. નેક્સ્ટ વિડીયો બેટા આની અંદર હવે હું તમને લોકોને એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ. બરાબર છે? એક્ઝામ્પલ માટે જેટલી પણ તૈયારીઓની જરૂર હતી એ બધી બેઝિક તૈયારી બેટા હવે આપણી પાસે છે. હવે આપણે એક્ઝામ્પલ્સ કરવા માટે તૈયાર છે. નેક્સ્ટ વિડીયોની અંદર એક્ઝામ્પલ થશે તો મિસ નહીં કરતા. અને હા બેટા, બહુ ક્વોલિટી વિડીયોઝ તમારા માટે હું બનાવી રહ્યો છું. કન્ટેન્ટ જોરદાર તમને હું આપી રહ્યો છું. બહુ બધા રિસર્ચ મારે પણ કરવા પડતા હોય છે, સમજાય છે? તો હું ઈચ્છું છું કે એનું કંઈક મને પણ મોટિવેશન મળે એવું તમે લોકો પણ કામ કરો. આ બધા વિડીયોઝને તમારા મિત્ર સુધી બરાબર સ્પ્રેડ કરો કે ભાઈ સરના કન્ટેન્ટ બહુ મસ્ત છે, તમને મજા આવશે, એ લોકો સુધી પહોંચાડો. બેટા તમારા એક લાઇક જે બનતા હોય છે, કોમેન્ટ્સ જે બનતા હોય છે, એ અમને મોટિવેશન આપે કે જો આટલા બધા છોકરાઓ આ વસ્તુને જોવે છે એટલે અમને લોકોને વધુ સારું કરવાની પ્રેરણા મળે. બસ એની પાછળ બીજો કોઈ ઇન્ટેન્ટ નથી. સો પ્લીઝ બેટા વધુને વધુ શેર કરો, વિડીયો વાયરલ કરો. ઓકે? થેન્ક યુ વેરી મચ એન્ડ કીપ લર્નિંગ.